નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું સીબી બ્રહ્મક્ષત્રી આઈટીઆઈ જંબુસર ખાતે ઇલેક્ટ્રિકલ ગ્રુપમાં ફરજ બજાવું છું. આજનો આપણો વિષય છે અલ્ટરનેટરનું ઈએમએફ સમીકરણ. હવે અલ્ટરનેટર એટલે શું? સર્વપ્રથમ અલ્ટરનેટર વિશે થોડીક માહિતી મેળવી લઈએ. અલ્ટરનેટર એટલે એના પરથી ખબર પડે કે અલ્ટરનેટ કંઈક વસ્તુ બદલશે. તો શું બદલશે? તો મિકેનિકલ શક્તિનું ઇલેક્ટ્રિકલ શક્તિમાં રૂપાંતર કરશે. કઈ રીતે? તો જ્યારે વાહકને ગૂંચળામાં એટલે કે જે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ એ બે ચુંબક વચ્ચે ફેરવવામાં આવે છે ત્યારે તે ચુંબકીય લિંકેજીસમાં ફેરફાર થાય છે. આ ચુંબકીય લિંકેજીસમાં ફેરફાર થવાથી તેમાંથી ઈએમએફ ઉત્પન્ન થાય છે. આ ઈએમએફને આપણે આજે ઇક્વેશન સ્વરૂપમાં એટલે સમીકરણના સ્વરૂપમાં દર્શાવીશું. તો ચાલો આપણે આજે આ વિષય પર વિસ્તૃત માહિતી મેળવવાનો પ્રયાસ કરીએ. તો આજે આ સ્લાઇડમાં અનુક્રમણિકા તો શું હોઈ શકે? તો ઈએમએફ સમીકરણ, ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર અને કોઇલ સ્પાન ફેક્ટર તથા ફેઝ સિક્વન્સ વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું. તો ઈએમએફ સમીકરણ, તો અલ્ટરનેટરમાં ઉત્પન્ન થયેલ ઈએમએફ શાના પર આધાર રાખે છે તે વિશે આપણે ચર્ચા કરીશું. ઈએમએફ ઇક્વેશન, તો અલ્ટરનેટરમાં ઇન્ડ્યુસ થતા ઈએમએફનું સમીકરણ નીચે મુજબ છે. હવે અલ્ટરનેટરનું ઈએમએફ ઇક્વેશન શરૂ કરતાં પહેલાં અલ્ટરનેટર કઈ રીતે કાર્ય કરે છે તે સમજવું બહુ જ અગત્યનું બની જાય છે. હવે અલ્ટરનેટરનું ઓપરેશન કઈ રીતે થાય છે? તો અલ્ટરનેટરમાં આ રીતે ગૂંચળું હોય છે. એક એન પોલ, એસ પોલ ફર્યા કરે છે. હવે આકૃતિમાં આપણે 3 ફેઝ દર્શાવ્યા છે: ફેઝ એ, ફેઝ બી અને ફેઝ સી. એટલે 3 ફેઝ, એક રેડ, એક ગ્રીન અને એક બ્લ્યુમાં દર્શાવેલ છે. હવે જેમ જેમ આ ફરશે તેવી રીતે ઈએમએફ ઇન્ડ્યુસ થશે. 3 ફેઝમાં ઈએમએફ ઉત્પન્ન થાય છે તેનો આલેખ આપણે બાજુમાં દર્શાવેલ છે. જેવી રીતે આ એન અને એસ પોલ આકૃતિમાં ફરશે તે રીતે અહીંયા તેના વેલ્યુની એટલે અલ્ટરનેટિંગ કરંટની વેલ્યુની વધઘટ થશે. ધ્યાનમાં રાખવા જેવી બાબત તો એ છે કે આ અલ્ટરનેટિંગ કરંટ જે ઉત્પન્ન થાય છે તે ત્રણેય એક વખતે જ મહત્તમ આવતા નથી કે એક જ સમયે ન્યૂનતમ આવતા નથી. એટલે તે ત્રણેયની વચ્ચે ફેઝનો તફાવત રહી જાય છે. આ ફેઝનો તફાવતને આપણે ફેઝ ડિફરન્સ તરીકે ઓળખી શકીએ છીએ. એટલે મિત્રો, માહિતગાર થયા તમે અલ્ટરનેટરના ઓપરેશન વિશે કે જ્યારે આ રીતે એનો રોટર ફરશે તેવી રીતે તેમાં ઈએમએફ ઇન્ડ્યુસ થશે. 3 ફેઝનું અલ્ટરનેટર હોય તો એના 3 આ રીતે સિક્વન્સમાં આપણે બતાવી શકાય. હવે ઈએમએફ ઇક્વેશન વિશે વિસ્તૃત જાણકારી મેળવીએ તો આપણે ધારીએ કે ઝેડને લઈએ કે ફેઝ સિરીઝમાં જોડેલા કંડક્ટરની સંખ્યા. હવે જે કંડક્ટર છે તેની સંખ્યા એને આપણે કહીશું ઝેડ. હવે ઝેડ પાછું શું છે? તો ઝેડ બરાબર 2TP. આ ટીપીને શું કહેવાય? તો તેને કહેવાય ટર્ન્સ પર ફેઝ. એટલે એક ફેઝમાં કેટલા ટર્ન આવેલા છે તેને આપણે ટીપી તરીકે ઓળખીશું. પી એટલે પોલની સંખ્યા, કે એટલે અલ્ટરનેટર કેટલા પોલનું બનેલું છે. ધારો કે 4 પોલ છે, 6 પોલ છે, તેવી રીતે અલગ અલગ પોલની સંખ્યા આપણે પી કહી શકીએ. પછી એફ એટલે તો ફ્રીક્વન્સી તો બધાને ખ્યાલ હશે. ભારતમાં 50 હર્ટ્ઝ જેટલી ફ્રીક્વન્સી
દરેકે દરેક જગ્યાએ ચાલતી હોય છે, તે એની સ્ટાન્ડર્ડ વેલ્યુ છે. હવે ફાઈને શું કહેવાય તો કે ફ્લક્સ પ્રતિ પોલ, એટલે એક પોલમાં જેટલું ફ્લક્સ જોડાયેલું છે તેને ફાઈ કહેવાય. કેડી બરાબર ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર, કેપી બરાબર પીચ ફેક્ટર અને કેએફ બરાબર ફોર્મ ફેક્ટર. હવે તેના વિશે વિસ્તૃતમાં જાણકારી મેળવી તો કંડક્ટર એક આંટામાં, ધારો કે કંડક્ટર છે તે એક આંટામાં P5 જેટલું ફ્લક્સ કાપે છે અને તે માટે તેને સમય લાગે છે 60/n સેકન્ડરી સમય લાગે છે. આ n એટલે આંટાની સંખ્યા. એટલે વાહકમાં જે ઇન્ડ્યુસ થાય છે EMF તેને કહીએ કે એવરેજ EMF બરાબર કપાતો ફ્લક્સ ભાગ્યા સમય. તેના માટે વિસ્તૃત જાણકારી માટે આપણે ટેલિટોપનો ઉપયોગ કરીશું. હવે જેમ મેં જણાવ્યું તેમ એવરેજ કિંમત બરાબર થશે કપાતો ફ્લક્સ ના છેદમાં સમય. હવે જેમ કીધું કે કપાતો ફ્લક્સ તો કંડક્ટર એક સેકન્ડમાં કેટલા આંટા કાપે છે, તો તે વખતે આપણે લીધું P5 ફ્લક્સ અને તે માટે જે સમય લાગ્યો તેને આપણે કીધું 60/n. તો આપણું એવરેજ કિંમત EMFની કેટલી મળશે તો એવરેજ EMF બરાબર P5/60/n. એ આપણી થશે એવરેજ EMFની કિંમત. હવે એવરેજ EMF બરાબર તો સૌને જાણકારી પ્રાપ્ત થઈ ગઈ કે એવરેજ EMF બરાબર કપાતો ફ્લક્સ ભાગ્યા સમય બરાબર P5/60/n. હવે આના બરાબર આપણે જાણી શકીએ કે P5/60 વોલ્ટ જેટલું થાય, પરંતુ n બરાબર તો સૂત્ર છે કે 120f/p. આ f એટલે ફ્રીક્વન્સી અને p એટલે પોલ. હવે એવરેજ EMF પ્રતિ વાહક, એવરેજ EMF પ્રતિ વાહક, એક વાહકમાં એવરેજ EMF, તેના માટે આપણે ટેલિટોપનો યુઝ કરીએ તો એવરેજ EMF પ્રતિ વાહક કેટલો થશે તો P5/60 અને અહીંયા હતું ભાગ્યા n. તો n છેદનો છેદ ક્યાં જશે અંશમાં, એટલે શું થશે P5/60 × n. હવે n બરાબર તો આપણે આગળ ચર્ચા કરી તો n બરાબર શું છે 120f/p. તો શું જવાબ આવશે આપણો તો P5/60 × 120f/p. હવે જે તેમાં કોમન હશે તે આપણે ઉડાવી શકીશું. તો આ p આપી ગયા, આ 60 દૂર 120. તો આપણને એવરેજ EMF પ્રતિ વાહક કેટલો મળશે તો આ 2 × 5 × f, જે આપણે PPTમાં દર્શાવેલ છે કે જે આપણો EMF પ્રતિ વાહક થશે કેટલો 2, 5 અને f. હવે વળી આપણે એક ફેઝમાં Z બરાબર તો 2 TP વાહક સિરીઝમાં જોડેલા છે, એટલે એવરેજ EMF પ્રતિ ફેઝ, એવરેજ EMF કેટલું થશે તો 2, 5 f Z, 2, 5 f અને Z એ આપણી કંડક્ટરની સંખ્યા સાથેનું સૂત્ર દર્શાવે છે. હવે RMS કિંમત માટે આપણે નવું સમીકરણ મેળવી શકીએ. તો RMS કિંમત માટેનું સમીકરણ આવશે
તો તેમાં આવશે એવરેજ કિંમત અને ફોર્મ ફેક્ટર, તે ટેલી ટોપથી દર્શાવીશું. તો થશે RMS કિંમત બરાબર શું થશે? એવરેજ કિંમત ગુણ્યા ફોર્મ ફેક્ટર. તો એવરેજ કિંમત આપણે આગળ શોધી તેવી રીતે, તો 25FZ ગુણ્યા ફોર્મ ફેક્ટરની કિંમત છે સર્વસામાન્ય 1.11. તો 1.11. હવે આ Z બરાબર તો આગળ સૂત્ર હતું જ કે Z બરાબર 2TP. આ સૂત્ર આપણે આ સમીકરણમાં મૂકીએ તો શું જવાબ આવશે? 25F ગુણ્યા 2TP ગુણ્યા 1.11. હવે 2 ગુણ્યા 2 4 ગુણ્યા 5FTP ગુણ્યા 1.11. એટલે આનો ગુણાકાર કરીએ તો 4.44 ગુણ્યા F5TP. આપણને RMS કિંમતનો અંતિમ જવાબ 4.44 ગુણ્યા F5TP વોલ્ટ મળશે. તો આ આપણી થઈ RMS કિંમત. હવે KF અને KD બંને અનુક્રમે ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર અને ફોર્મ ફેક્ટર છે. તેથી નેટ EMF પ્રતિ ફેઝ EP બરાબર થશે KP ગુણ્યા KD ગુણ્યા 4.445FTP, જે આપણું અલ્ટરનેટરનું EMF સમીકરણ છે. તો મિત્રો યાદ રહેશે, EP બરાબર KP KD 4.445FTP. જો આર્મેચર સ્ટારમાં જોડાયેલ હોય તો લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ વચ્ચે 3 ગણો તફાવત રહેશે. તેથી EL બરાબર શું થશે? 3 ગુણ્યા EP. જ્યારે ડેલ્ટામાં જોડેલ હોય ત્યારે લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ બંને સરખા હશે, એટલે EL બરાબર થશે EP. તો આ આપણું અલ્ટરનેટરનું EMF સમીકરણ થશે, જે ટેલી ટોપથી દર્શાવી શકીએ. તો EP બરાબર KP KD 4.44 5FTP. હવે મિત્રો કોઈ તમને પૂછે કે અલ્ટરનેટરનું EMF ઇક્વેશન પરથી તેનું EMF શોધી દર્શાવો, તો જો તમને દરેક વસ્તુ આપેલ હશે કે KP KD બરાબર, એ બધી જ વસ્તુઓ આપણને આપેલી હશે, તો તેના પરથી આપણે એનું EMF અલ્ટરનેટરનો શોધી શકીશું. તો જાણીએ જરાક ડીપમાં. ધારો કે KP આપણને આપેલો છે 1.11, આ આપેલો છે 1.1, 4.44. ફ્લક્સની કિંમત આપેલી છે આપણને 200 વેબર, ફ્રીક્વન્સી તો સામાન્ય 50, અને TP બરાબર આપેલું છે આપણને 100 ટર્ન્સ પર વાઇન્ડિંગ. ઠીક છે. તો આ બધાની જવાબ મૂકીને ગણતરી કરીએ તો આપણને જે ઇન્ડ્યુસ થતો હોય EMF તે આપણને વોલ્ટેજ મળી જશે. તેથી મિત્રો આ EMF સમીકરણ પરથી આપણે અલ્ટરનેટરમાં ઉત્પન્ન થતા વોલ્ટેજ અને ઇન્ડ્યુસ થતો EMF જાણી શકીએ છીએ. હવે આ EMF કઈ બાબતો ઉપર આધાર રાખે છે, કયા ફેક્ટર્સ તેને અસર કરે છે, અને કઈ મહત્ત્વની બાબતો EMF સમીકરણને અસર કરતી હોય તે જાણવું જરૂરી બની જાય છે. તો તે માટે આપણે એને લગતા ફેક્ટર્સ વિશે માહિતગાર થવું જરૂરી છે. તો ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર અને કોઇલ સ્પાન ફેક્ટર તે બંને આપણને EMF સમીકરણમાં
મહત્ત્વનો ભાગ ભજવશે. તો ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર એટલે શું? તો વાઇન્ડિંગ ફેક્ટર કે સ્પ્રેડ ફેક્ટર તરીકે પણ ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટરને ઓળખવામાં આવે છે. હવે સૂત્રમાં આવ્યું તે મુજબ કેડીને ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર કહેવામાં આવે છે. એટલે ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર માટે અલ્ટરનેટરના આર્મેચરમાં એક ફેઝની બધી કોઇલ એક જ સ્લોટમાં રાખવામાં આવતી નથી. એટલે આર્મેચરમાં એક ફેઝની બધી જ કોઇલ એક જ સ્લોટમાં રાખવામાં નથી આવતી, પરંતુ વિવિધ સ્લોટમાં ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. હવે ડિસ્ટ્રીબ્યુટ એટલે વહેંચવામાં આવે છે. એટલે એક ફેઝ એકમાં જ કોઇલમાં હોય તેવું જરૂરી નથી. તેને શું કરવામાં આવે છે? વહેંચવામાં આવે છે. આથી બાજુબાજુના સ્લોટની કોઇલ વચ્ચેના વોલ્ટેજમાં ફેઝ તફાવત રહેતા નથી. એટલે ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટરને લીધે આજુબાજુની કોઇલમાં ફેઝ તફાવત હોય તે રહેતા નથી. એટલે ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટરને આપણે સૂત્રમાં લખીએ તો ડિસ્ટ્રીબ્યુશન વાઇન્ડિંગનો EMF છેદમાં કોન્સન્ટ્રેટેડ વાઇન્ડિંગનો EMF. એટલે કોન્સન્ટ્રેટેડ વાઇન્ડિંગ એટલે જે વાઇન્ડિંગમાં તે રહેલો છે તેને કોન્સન્ટ્રેટેડ કહેવાય, અને ડિસ્ટ્રીબ્યુશન એટલે જેમાં વહેંચેલો છે તેને ડિસ્ટ્રીબ્યુશન વાઇન્ડિંગ કહેવામાં આવે છે. તો આ વાત હતી ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર વિશેની. હવે કોઇલ સ્પાન ફેક્ટર. તો કોઇલ સ્પાન ફેક્ટર કોને કહેવાય? તો આર્મેચરના કોપરનો બચાવ થાય અને ઇન્ડ્યુસ થતો EMF વધારે સારો સિન્યુસોઇડલ બને તે માટે શોર્ટ પીચ પ્રકારનો બનાવવામાં આવે છે. એટલે કોઇલ સ્પાન ફેક્ટર. તો કોઇલ સ્પાન ફેક્ટર વિશે ધ્યાન રાખશું તો તેમાં જે EMF છે તે સિન્યુસોઇડલ બને તે માટે આર્મેચર વાઇન્ડિંગ ફૂલ પીચ પ્રકારનું બનાવવામાં આવે છે. ફૂલ પીચ બનાવી તો શું થશે કે કોપરનો બચાવ થતો નથી. એટલે કોઇલ સ્પાનને લીધે કે આર્મેચર વાઇન્ડિંગ ફૂલ પીચનું બનાવવાને બદલે શોર્ટ પીચ પ્રકારનું બનાવવામાં આવે છે. એટલે કોઇલ પીચ પોલ કરતાં 1-2 સ્લોટ જેટલું ઓછું લેવામાં આવે છે, પરંતુ શોર્ટ પીચને બદલે ઇન્ડ્યુસ થતા EMFમાં ઘટાડો થાય છે. આ ઘટાડો સમીકરણ દ્વારા દર્શાવી શકાય. તો KP બરાબર પીચ ફેક્ટર. તો કોઇલની બે સાઈડમાં ઇન્ડ્યુસ થયેલા EMFનો વેક્ટર સરવાળો તેના છેદમાં કોઇલની બે સાઈડમાં ઇન્ડ્યુસ થતા EMFનો એરિથમેટિક સરવાળો. એટલે આને કહેવાય પીચ ફેક્ટર. કોઇલની બે સાઈડમાં ઇન્ડ્યુસ થયેલા EMFનો વેક્ટર સરવાળો છેદમાં કોઇલની બે સાઈડમાં ઇન્ડ્યુસ થતા EMFનો એરિથમેટિક સરવાળો. જો બે કોઇલ સાઇઝ વચ્ચે 180 ઇલેક્ટ્રિકલ ખૂણાને બદલે એ ઓછો ખૂણો બનતો હોય તો પીચ ફેક્ટર એટલે KP બરાબર cos A/2 જેટલો થાય છે. હવે આ હતી વાત ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર અને કોઇલ સ્પાન ફેક્ટર વિશે. હવે આગળનો મેઇન અને મુખ્ય અગત્યનો મુદ્દો ફેઝ સિક્વન્સ. હવે ફેઝ સિક્વન્સ શું હોઈ શકે? તો ફેઝ સિક્વન્સ એટલે આપણે તેના માટે ટેલિટોપનો ઉપયોગ કરીશું. ફેઝ સિક્વન્સ તો ફેઝ સિક્વન્સ ક્યારે હોય? જ્યારે અલ્ટરનેટરનું R, Y અને B આ ત્રણે એક જ ફેઝમાં આવતા હોય ત્યારે ફેઝ સિક્વન્સ સરખી કહેવાય. પણ આવું કોઈ દિવસ થતું નથી. એના માટે R અહીંથી ચાલુ થશે, ધારો કે Y અહીંયાથી ચાલુ થશે અને B આમ ઊંધો ચાલુ થાય છે. એટલે R, Y અને B આ ત્રણે ત્રણ R, Y અને B એકબીજાથી 120 ડિગ્રી જેટલા આગળ અથવા પાછળ હોય છે. એટલે આ R, Y અને B એકબીજા સાથે અમુક ખૂણાથી પાછળ હોય છે.
એટલે જ્યારે આર મહત્તમ થાય છે ત્યારે તેવી જ વખતે બી પણ મહત્તમ થાય તે જરૂરી છે નહીં. તેવી જ રીતે આ મહત્તમ થાય ત્યારે વાય પણ મહત્તમ થાય તે એક જરૂરી છે નહીં. તો 3 ફેઝ અલ્ટરનેટરમાં 3 ફેઝના વોલ્ટેજ જનરેટ કરવામાં આવે છે. આ 3 ફેઝને આર, વાય અને બી ફેઝ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ 3 વોલ્ટેજ અલ્ટરનેટિંગ પ્રકારના છે, પરંતુ ત્રણેયની મહત્તમ કિંમત એક સાથે નથી આવતી, પરંતુ તેમાં સમયમાં ફરક રહે છે, એટલે ફેઝમાં તફાવત રહેતો હોય છે. જો પ્રથમ આર ફેઝનો વોલ્ટેજ મહત્તમ થાય, ત્યારબાદ વાયનો મહત્તમ થાય અને ત્યારબાદ બી ફેઝનો વોલ્ટેજ મહત્તમ થાય છે. આ ફેઝ સિક્વન્સને આર, વાય અને બી ફેઝ સિક્વન્સ કહેવામાં આવે છે. હવે મિત્રો, આરની જગ્યાએ વાય અને વાયની જગ્યાએ બી કરી નાખીએ તો પહેલાં આર થશે મહત્તમ, પછી બી મહત્તમ થશે અને પછી વાય મહત્તમ થાય. તો એનો મતલબ શું થશે કે તેની ફેઝ સિક્વન્સ છે આર, બી અને વાય. હવે એક આપણી જોડે અલ્ટરનેટર છે આર વાય બી અને બીજું અલ્ટરનેટર છે આર બી વાય. તો બંને એકબીજા સાથે આપણે સમાંતરમાં જોડાણ કરી શકીશું? તો ના, બંનેને સમાંતરમાં જોડી શકાશે નહીં. એનું કારણ છે કે એકનું છે ફેઝ સિક્વન્સ આર, વાય અને બી અને બીજાનું છે આર, બી અને વાય. એટલે બંનેના ફેઝ સિક્વન્સમાં તફાવત છે. એટલે બંનેના ફેઝ સિક્વન્સમાં તફાવત હોય તો આપણે તેને સમાંતરમાં જોડી શકતા નથી. એટલે આ થયું ફેઝ સિક્વન્સની વાત. હવે અલ્ટરનેટર સાથે જોડવાનું હોય, એક અલ્ટરનેટરને બીજા અલ્ટરનેટર સાથે સમાંતરમાં જોડવાનું હોય તો બંનેની ફેઝ સિક્વન્સ સરખી રાખવી જોઈએ. આમ ન કરીએ તો શોર્ટ સર્કિટ થાય. એટલે જો આપણે આવું નથી કરતા તો શોર્ટ સર્કિટ થવાની સંભાવના રહે છે. તથા સમાંતર જોડાણ વખતે બીજા ઘણા અગત્યના મુદ્દાઓ આપણે ધ્યાનમાં રાખવા પડતા હોય છે. આમ અલ્ટરનેટરને આપણે EMF ઇક્વેશન મેળવી, તેના વિશે માહિતગાર થયા, તેના અમુક ફેક્ટર વિશે માહિતગાર થયા, કયા ફેક્ટરમાં આપણને ધ્યાન રાખવું જરૂરી છે, ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર, કોઇલ સ્પાન ફેક્ટર, ફેઝ સિક્વન્સ, પછી અલ્ટરનેટર કઈ રીતે કાર્ય કરે છે, તેના અલગ અલગ પ્રકારના ઓપરેશન્સ, કે અલ્ટરનેટર આર, વાય અને બી 3 ફેઝનું હોય, 3 ફેઝનું અલ્ટરનેટર હોય તો આપણે આર, વાય અને બી એવી રીતે એના ફેઝ સિક્વન્સની જાણકારી મેળવી. આર મહત્તમ થાય, પછી વાય મહત્તમ થાય, પછી બી મહત્તમ થાય તો આર વાય બી ફેઝ સિક્વન્સ. બીજું હોય આર મહત્તમ, બી મહત્તમ, વાય મહત્તમ, તો એનું આર, બી અને વાય ફેઝ સિક્વન્સ કહેવાય. એટલે ફેઝ સિક્વન્સ માટે આપણે અંદર ઊંડાણપૂર્વક ચર્ચા કરી. તેમ અલ્ટરનેટરના EMF સમીકરણ માટે આપણે અંદરથી માહિતગાર થયા. આશા રાખું છું કે EMF સમીકરણ વિશે જે પણ આપને માહિતી મળેલ છે તે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે અને ભવિષ્યમાં આપને તે ઉપયોગી નીવડે તેવી આશા સાથે આભાર.